કીર્તિદાન ને બાપ દીકરાને બેની મિત્રતા આવી હતી. અને બાપુજી તો અત્યારે છે ને, પણ બાપ દીકરાને એવી એને બાપુજી એક વાત આ તો કહેવાય નહીં જાહેરમાં, પણ એને બાપુજીએ એવું કર કીધું કીર્તિદાનને કે બેટા બાપના ને દીકરાના બેના છપ્પલ એક 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 જોડીમાં હાલતું હોય ને એવા દીકરાને બાપના છપ્પલ મળે ને થાવા, પછી બાપ દીકરો તો બરાબર, પણ બેટા મિત્ર બની જવાય. ત્યાં કીર્તિદાન કે તો લાવો કવિરાજ બીડી લ્યો. આવી હોવાણ કરી લેતા બાપ દીકરો સાહેબ. અને હકીકત છે હોવાણ સિવાય કઈ હાથમાં આવવાનું નથી. પણ આ એક પ્રસંગ મને યાદ આવ્યો એટલે કહું. આ બાપ દીકરાની વાતો ઘણી છે, ઘણી ઘણી નથી. આ પેલા આપણે ટપાલું લખતા ને, નાથા ભૂરાને પોગે, તો નાથો ભૂરાને જ પોગે ને, એનો છોકરો જ બાપને પોગે, બીજું કોઈ ન પોગે. આ ટપાલમાં ઉપર લખતા, આ નરું સત્ય થતું લ્યો. હા, અને ઘણા શું કરતા ખબર કે ધડ થઈ હોય ને પોગે એવું ન હોય, આપણે એમ કે આપણે નથી બાજુ તને તારું પેટ પોગશે. ધૈર્ય છોકરા જેવા થાય. અને ખરેખર ભગવાન હામાં કોઈ દી હિંગડા ન મંડાયો, કોઈ દી ન મંડાયો. હરણા કશે બાબુ હિંગડા માંડ્યા ને કીધું કે આ ધરતીમાં કોઈને તારું નામ ન લેવા દઉં. ભગવાન કે એમ કોઈને ન લેવા દે, કે હા કોઈને નામ ન લેવા દઉં. અને તેથી નારાયણે કીધું તો તારી જ પ્રજા પાસે ન લેવરાવું તો પરમાત્માની પ્રહલાદ મોકલ્યો ઘીરે. બોલો હે રાવણ કે હું કોઈના હાથે ન મરું. ભગવાન કે એમ કોઈના હાથે ન મર, તારા જ ભાઈ પાસે મરાવું. 31મું બાણ તો વિભીક્ષણના કહેવાથી રામે માર્યું. વિભીક્ષણ હવે ક્યાં મારું કે પ્રભુ એના નાભીમાં અમૃત કુંભ છે. બાપુ અમૃત છે જ નહીં હો ધરતીમાં. અમૃત એટલે કેવું? હમણાં પૂજ્ય મોરારી બાપુએ કથામાં ઉલ્લેખ કર્યો કે તમારા સદગુરુએ જે તમને મંત્ર આપ્યો એ અમૃત છે. અને એણે કંઠમાં નહીં, જેને નાભીમાં ઉતારી દીધો હોય, જેને યોગની ભાષામાં કુંડળી કહેવાય, એ નાભીમાં પોગાડી દીધો હોય જપ કરતા કરતા, એ જ અમૃત કુંભ છે. કોઈ દી મૃત્યુ ન થવા દે. હે કદાચ દેહ રૂપે વયા ગયા હોય પણ આ ધરતી ભૂલે નહીં ભલા માણા. હે આ અમુક અમુક બહુ અઘરું છે ભાઈ, બહુ બહુ અઘરું. એક છોકરાને એને બાપા કીધું જા માર દીકરો બહુ ડાયો ટપાલ લઈ આય. તો આપણા છોકરા ગામડાને ખંભાઈ ઉલાડે ને તસ્કારો ઇંગ્લિશ મીડિયમ વાળાને આવો ન આવડે. અરે પૂછે ભાઈ અંગ્રેજીમાં બાજે લાગ ન આવે. અંગ્રેજીમાં બાજે ગાળ્યું કેટલી? 3 જ ગાળ્યું ઓનલી. ઇડિયટ ને એવી બધી પછી ન બોલાય તો 3 ગાળથી વધારે અંગ્રેજીમાં બાજે લાગ ન આવે. હા એ તો ગુજરાતી એક હાય હો બોલીએ તો એમ થાય આ લ્યો હવડી હવડી તમને. એમાં સૌરાષ્ટ્ર જેવું એકેય નહીં. ભગવાન કૃષ્ણ જયારે દ્વારકા આવતા હતા ને બાપુ, ન્યાલી ઓલાનું થોડુંક ડરે ખરો, રણ મૂકીને નીકળી ગયેલા. રણ છોડે એટલે કહેવાને એ ન્યાલી આવતા હતા એટલે હારે ગોવાળિયા હતા ને અમારી નાયત થોડી ઘણી હતી. હા થોડા ઘણા કોળી ભાઈઓ રામભાઈ. હા મૂળ એટલે જ તમે તળપદા કહેવાઓ. તળ જ તમારું છે, બાકી અમે બધા આવે તું છે. હા એટલે એ બધા આમ નીકળ્યા. હવે ગોકુળમાં તો કૃષ્ણ હાવ સૂટી દડી રમેલો, એ અહીંયા હાલે ડું. એક પ્રસંગ મને દેખાડજો ભગવાન કૃષ્ણ એ સૌરાષ્ટ્રમાં આવીને વાહણી વગાડી, રાધાને જ દેતા આવ્યા કે આમ જો અહીંયા બધું નહીં, અહીંયા શાળા કરવા થાય ને આ મવા સુધી લાંબો થયો ને જો ને રૂખ સમણીને લઈ ગયો. એવું તો પછી એકચ્યુઅલી એને બધું કરવું પડ્યું. પણ એ બરોબર નીકળ્યા ને એ તમને કહું અમુક પાવા વગાડતા જાય ને, ગોવાળિયા પગે ઘૂઘરા બાંધેલા ને હારો રાસ રમતા જાય ને, આવી રીતે આમ ધામસડું હાલ્યું આવે. એમાં આપણા સૌરાષ્ટ્રમાં નીકળ્યા તો એક જણો ગા દોતો હતો. ગાય દોતો હતો અને બાય વાસરું વાળીને ઉભેલી. પેલા વાસરું છોડ્યું હોય એટલે એ વાસરું વાળી અને બાય આમ ઉભેલી બાજુમાં. અને એમાં આ ભાઈ ગાય દોતો હતો, એમાં આ કૃષ્ણને આખું મંડળ નીકળ્યું. એ ઘૂઘરાન વાહળિયું હાકલાન પડકારાન એમાં વાસરું કૃષ્ણને ઓળખી ગયું હોય કે ભડક્યું હોય મારો રામ જાણે. એ બાયની પાસેલી સીધું ગાય પાસે. હવે આ ભાઈ ગાય દોતા હોય એમાં આવમાં વાસરું મોઢું મારે એટલે ગાય વટકી. ગાયે કર્યો પગ ઊંસો કર્યો નહીં, તડાકો બોલાવ્યો બોઘરાએ રે. અને જેવું બોઘરાને ગાયનો પગ ને એ બોઘરું સીધું કપાળમાં ઓલો ભાઈ શ્રી
ઘડીક તમે કલ્પના કરો, તમે દોવા બેઠા હોય ને તમારી ઘરવાળી વાસરું વાળીને ઊભી હોય, એના હાથમાં વાસરું મુકાઈ જાય, કપાળ તૂટી જાય, એમના પાસા ભખદીને પડીએ, પછી શું પ્રોગ્રામ ચાલુ થાય? પછી હું હોય પ્રોગ્રામ? તમે કયો હાલો. એ તને નો બટા ખબર હોય, તને તબલાની જ ખબર હોય, તું દાંત જ કાઢી. પછી શું થાય? હે આ કૃષ્ણ જોવે છે, પાછું આમો કૃષ્ણ ઉભો, કૃષ્ણ જોવે છે. ઓલો ઓલો ખાટો થયો, ખાતી નથી, મરી ગઈ. આ તે વાસરું મૂકી દીધું, આ મારું નમણું તૂટી ગયું, ખાલી જગ્યા પૂરો. હાવ ભાંગેલ, હા ખાલી જગ્યા પૂરો. કૃષ્ણ હજળ થઈ ગયો. 2-3 ગાળ બોલાવી દીધી. પછી એની પત્ની કીધું કે એ ગાળી હું બોલે? વાસરું હામું નહીં, મારા હાથ હામું જો. એ બાઈના હાથ હામું જોયું ને તો વાસરું નો કાન બાઈના હાથમાં હતો. વાસરું એકલું, કાન રહી ગયો હાથમાં, બાઈનું મૂક્યું નહીં. એ કાન જોઈ ગયો. ત્યારથી નક્કી કર્યું કે અહીંયા શાળા ન કરાય ને કર, કાન નો કાન બાઈના હાથમાં રહી જાય. રાધાને પૂછ્યું કોઈએ કાનમાં, રાધાને પૂછ્યું કોઈએ કાનમાં, હું ભાળી ગઈ કાનમાં. હમણાં એક બહુ સારો પ્રસંગ મને યાદ આવ્યો. કહું, રાધાને કોઈ કવિ મળે છે, કારણ કે રાધાને પછી કૃષ્ણ મળ્યા નથી. કવિ મળે છે ને કહે છે કા રાધા એકલી થઈ ગઈ ને? કે હા. કૃષ્ણ મૂકીને વહી ગયો ને? કે બોલો કે તારો વેમ છે. કવિ શું વેમ હોય? કેવડો મોટો થઈ ગયો બહાર જઈ, અને તું અહીંયા રઝળતી રહી ગઈ. તારી ઉપર રાધા અમને દયા આવે છે, અને કોઈ પણ ને તમે એમ કહો કે તારા ઉપર દયા આવે છે, એટલે તો અહરાળ થાય ને કે રાધા કોક જ એવી હોય. એને પાછો પાડ્યો કે દયા ખામાં તું. તાકે નહીં રાધા, હું તને તારી જેટલો કૃષ્ણ છે પ્રસિદ્ધ, એની કરતા હવાઈ પ્રસિદ્ધ કરવી છે. કે કઈ રીતે? હાલ ને એટલે કઈ રીતે? કે તારી 1000 કવિતાઓ બનાવું, એકલી રાધા તારી, એમાં ક્યાંય કાનો નહીં. 1000 કવિતા રાધા તારી, એક પણ કાનો નામ ન આવે એમાં. અને પછી એટલી સારી કવિતા હોય ને એટલા બધા કલાકારોને આપી દો, એટલે એકલી રાધા રાધા જ બધે થઈ જાય, કાનો નીકળી જાય. ત્યારે રાધાએ ધીમેક દિન કીધું કે તમે 1000 કવિતા બનાવો હે કવિ, તો એમાં ક્યાંય કાનો જ નહીં? કે નહીં. તાક ન્યા તમે ભૂલ ખાઈ ગયા. તાક કેમ? તાક ખાલી રાધા લખો ને તા 2 કાના આવે, તું કાના વગર કવિતા ન લખી એક ભલામણ. એટલે કૃષ્ણની જાજી કવિતા. એટલે બાબુ આમાં શ્રદ્ધાનો વિષય હોય. એટલે આ નાનો પ્રસંગ મને બહુ ગમે છે. એ વિલિયમ ફોર નામના ડોક્ટર, પેલા અહીંયા નહોતા એવા ડોક્ટરો, ને કોઈ શ્રીમંત માણસના દીકરો બીમાર પડેલો, હૃદયની તકલીફ, અને બોમ્બેની સારી હોસ્પિટલના ડોક્ટરોએ વિલિયમ ફોર નામના ડોક્ટરને અમેરિકાથી ઓપરેશન માટે બોલાવેલા. સાંભળજો આ વાત. એ કહે છે કે હું જ્યારે પહેલી વાર ઇન્ડિયા આવ્યો, ભારત આવ્યો, અને મુંબઈના એક સારી હોસ્પિટલમાં જ્યારે બાળકનું મારે ઓપરેશન કરવાનું હતું, એ બાળકને મેં ઓપરેશન થિયેટરમાં લીધો. એ બાળકની માથે મેં હાથ મૂક્યો. એક અમેરિકાના ડોક્ટર, બધી એની સિસ્ટમ હોય, માથે હાથ મૂકીને કીધું બેટા તું ડરતો નહીં, હું તને હમણાં બેહોશ કરીશ અને હું જ તારું ઓપરેશન કરીશ. અને બિલકુલ ડરતો નહીં, હું તને પાછો હાજો કરી નાખી, હું તારું હૃદય ચીરીશ, એની અંદર જે કાંઈ તકલીફ હશે એને બહાર કાઢી નાખીશ, અને પાછો તારું હૃદય સરખું કરી અને પાછો હું તને સાજો કરી દઈ. તું ડરતો નહીં બેટા, હિંમત રાખજે. તારું હૃદય સીરી કીધું રામભાઈ. બાળક રડવા મળ્યો. બાળકની આંખ માલી દાળ 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 આહું મળ્યા પડવા. ડોક્ટર કે બેટા તું ડરમાં, તું રડમાં બેટા, જો તને કાંઈ નહીં થાય. ત્યારે આ દેશનો બાળક એટલું બોલે છે કે ડોક્ટર મારું હૃદય ચીરો, મારું ઓપરેશન કરો. એના ડરથી હું નથી રડતો. તો કે મારી દાદીમાં એમ કહેતી કે બેટા હૃદયમાં રામ હોય છે. તો ડોક્ટર તમે મારું હૃદય ચીરો ને ત્યારે ધ્યાન રાખજો, મારા હૃદયમાં બેઠેલા મારા રામને ક્યાંય બ્લેડ ન લાગી જાય. સાહેબ એક 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 બાળક આવી જા કાકલોતી કરીને બોલે છે. દાદીમાની વાર્તા ઉપર બાળક વયો ગયો. ડોક્ટર વિચારમાં પડી ગયા, બેટા એવું કઈ હોય નહીં, બેટા એવું ન હોય, તો વાર્તા નહીં. મારો રામ મારા હૃદયમાં છે, મારો રામ મારા હૃદયમાં છે, મારો રામ મારા હૃદયમાં છે. આનું ધ્યાન રાખજો.
એટલું જ આ બોલે છે. ધીરે 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 ડોક્ટરના ઇન્જેક્શનના કરંટથી બાળકને મળી આંખ વિચાવા. મોઢામાં એક જ લવણ છે. ડોક્ટર ધ્યાન રાખજો, મારા હૃદયમાં મારો રામ બેઠો છે. બેહોશ કરી બાળકને સુવડાવી ડોક્ટર એમ કહેવાય કે ઓપરેશન યુનિફોર્મ પહેરવા માટે જાય છે બાજુના રૂમમાં. મદદનીશ જે ડોક્ટરો હતા એને બોલાવે માટે જાય છે. થોડીક વાર પૂરતો એ બાળક એકલો છે અને ડોક્ટર કહે છે, લખે છે વિલિયમ ફોર કે હું જ્યારે બીજા રૂમમાં લઈ ઓપરેશનના કપડા પહેરીને જાય રૂમમાં આવ્યો, મેં એક વ્યક્તિને જોઈ. પછી તમે પડસાયો કયો તોય ભલે, ભાસ થયો કયો તોય ભલે. ડોક્ટર, એક અમેરિકાનો ડોક્ટર સાચી ઠોકી લખે કે મેં એક વ્યક્તિને જોયો. એટલે આશ્ચર્યથી મારે પૂછાઈ ગયું કે ભાઈ તમે કોણ છો? ડોક્ટર, આજે બાળકને તે સુવડાવ્યો ને એના ભરોસાનો રામ હું છું. અને સાંભળ ડોક્ટર, આને બચાવવા માટે તું આવ્યો છો ને, પણ નહીં, એના શ્વાસ પૂરા થાય છે. તને ભરોસો ન હોય તો કહું છું, તારી તાકાત નથી કે બાળકને તું હાજો કરી શકે. હવે ડોક્ટર કહે છે કે મને માનસિક વટ થાય છે. શું કામ સાજો ન થાય? એટલું કહી ને પડસાયો નીકળી જાય. આ મારો ભરોસાનું પાત્ર છે. ભગવાન કહે છે આનો વિશ્વાસ જે હતો એ હું છું, તારથી સાજો નહીં થાય. ડોક્ટર કહે છે કે મારો એક માનસિક મને એક વટ થયો, મારાને બચાવવો છે. આ કોણ બોલી ગયું આવું? હું આધ્યાત્મિક ને માનનારો માણસ નહોતો. રામનું નામ તો મેં પહેલી વાર સાંભળ્યું હતું ડોક્ટર. અને કહેવાય છે ડોક્ટર મેં મહેનતથી એનું ઓપરેશન કર્યું. ડોક્ટર કહે છે કે મેં એના ટાંકા લીધા. અમુક કલાકો પછી એ બાળક ભાનમાં આવ્યો. મેં સતત એના ઉપર નજર રાખેલી. ધીરે ધીરે જ્યાં બાળકે આંખ ખોલી, ડોક્ટરને સામું જોઈ બાળક હસે છે. ડોક્ટર, થેન્ક યુ ડોક્ટર. હા બેટા, વેલકમ બેટા. બીજું કહું ડોક્ટર, મારું હૃદય તમે ચીર્યું છું? હા બેટા. મારો રામ તમને મળ્યો? ડોક્ટર કહે છે કે હજી હું હા બોલું અને મોઢામાંથી હા શબ્દ પૂરો થયો, છોકરાની આંખ વિચાઈ ગઈ સાહેબ. અને કહેવાય છે ડોક્ટર વિલિયમ ફોર કહે છે એ બાળકની આંખ વિચાણી પણ મારી આંખ ખુલી ગઈ હતી કે શ્રદ્ધા જેવું આ જગતમાં કાંઈક છે. શ્રદ્ધા જેવું આ જગતમાં કાંઈક છે સાહેબ. નહીં હોય તો આ પરિવારને મૂકીને નીકળી ગયા છે. અમથા પોતાના પરિવારના ત્યાગ કરી ભગવાનના ભજન માટે નીકળી જવું. ઠીક છે, અમે બહાર ગાઈએ છીએ બધાને યાદ કરવા માટે, પણ પોતાની ઝૂંપડીઓમાં બેઠા બેઠા જે ભગવાનનું ભજન કરે છે એ આપણા હાટું કરે છે, એના માટે નથી કરતા. ચોખ્ખું કહું તમને. હા, અને જે વસ્તુ જે કરે છે એ બરાબર કરે. સાહેબ કહેવાય ગયો જે વસ્તુ જેની પાસે સારી લાગતી હોય એ લાગે. અમે દાખલા તરીકે પહેરવા ખાતર ભગવી કપની બાપુ પહેરીને બે કે અમને શોભે નહીં, અમારે આ ધોળા જ પહેરે, લીલા પીળા. અમારા ઘણા કલાકારો પહેરે પણ કઈ સારું લાગતો લાગે. જેને લાગી ગયા પછી આ લખમણ બાપુ અમારો રંગાઈ ગયો, લ્યો હવે એને કેમ અમારે એમ કેવું કલાકાર છે, એને કેવું જ પડે. એ ભજનથી રંગાણો ઘડો, એ ઓટોમેટિક શેરો હારો લાગે. આ પોલીસ આપણા જે પોલીસમાં હોય ભાઈ એના હાથમાં લાકડી સારી લાગે ને માળા હારા લાગે એના હાથમાં. હા, એ ઘરે ભજી લેવાય એને, પણ કાંઈ ઓફિસે પોલીસ સ્ટેશને બેઠા બેઠા રોડ ઉપર ઉભા ને એક હાથમાં દંડો ને એક હાથમાં માળા. શ્રી રામચંદ્ર કૃપાલુ ભૂંડું લાગે. સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેરડીએ ગોખલો કર્યો ને એવું લાગે. કારણ કે ઓલાને કે મેરડીમાં ન પૂંજતા એવડાય. બહુ સરસ. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ પીએસઆઈ હોય નરમ હોય, ચાલો પહેલા શું કર્યું તમે આજે, કેટલાને પકડ્યા છે, શું ગુનો કર્યો પહેલા જો, કાલ નહીં કરવાનો આવું નહીં કરવાનું, જાઓ ક્યારેય કોથળી નહીં પીવાની હો પહેલા. એવું લાગે તો દેવજીને શું કહે ને ચોથ્યું પી લેવાનું. ચોથ્યું કે ને ચોથ્યું, એમ તો મને બધી ખબર પડે.
લે તઈ હા એટલે ખબર પડે નો અર્થ એવું ન માનતા કે આજે સ્વચ્છું નાખ્યું એમ પણ આપણા અડધા તો એમ કે આજ આપણે આજમાં છે બધું ભેગું છે અમે અમે ખરેખર પૂજાભાઈ હાલવામાં ધ્યાન રાખજો ભૂલથી ઠેબુ આવી શું કે પી ગયો કારણ કે એને તો એ જ દેખાય ના 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 અમારા તો આના નામના હોઠ એઠા થઈ ગયા છે હવે એને અભડાવા એવું છે નહીં મરી જાય તોય કદાચ ડૉક્ટર એમ કહે માયા એને બીમારી લાગી હોય ને ડૉક્ટર એમ કહે કે આને એક પાવડું પાઈ ગયો તો આ બચી જાય તો મોત વાલું કરીએ બાકી એ ધંધો હવે ન થાય હવે હું પહેલાંય નહોતો તો હવે શું થાય હવે તો જામી ગયું કાં બેટા કાં દીકરા લે તઈ પપ્પા સુવાવી ગયા બેટા સારું એટલે જે વસ્તુ જેને સારી લાગતી હોય એ લાગે અધિકારી નરમ ન હોવો જોઈએ ડૉક્ટર ગરમ ન હોવો જોઈએ અધિકારી આવો નરમ હોય પોલીસ સ્ટેશન ન હાલે રામ રામ કરો ડૉક્ટર ગરમ ન હાલે ડૉક્ટર બીજી માં છે હા સાહેબ સર્વસ્ત શરીર જોવાનો અધિકાર પૂંજાભાઈ ઓનલી 2 જણાને છે એક માને અને બીજા ડૉક્ટરને જવાન જવાન બેન દીકરીઓને સાહેબ ઓપરેશન થિયેટરમાં રેડિયો મૂકીને નીકળી જાય છે આ કેટલો ભરોસો હોય છે સમાજનો ની ડૉક્ટર બીજી માને બીજું શું કહેવું એક ડૉક્ટર તો ઓપરેશનમાં હાર લેતા આવ્યા હા ફૂલનો હાર એટલે દર્દીએ પૂછ્યું કે ડૉક્ટર સાહેબ કોના માટે ડૉક્ટર કે આપણા માટે બોલો કે આપણા એટલે એ કે જો મારું પહેલું ઓપરેશન છે જો સાજો તું થઈ જા તો મને પહેરાવી દેજે નહીતર રામ ઓલો ભાગ્યો કે આ ધંધા કરાય માંદું મરાય બાકી આને આ છે ન મરાય ડૉક્ટર સાહેબ બેઠા એક ડૉક્ટરના ઓપરેશન થિયેટરમાં દર્દી ભાગ્યો ઓલું લીલું કપડું હતું ને એ લીલા કપડા હોતો રામાપીની હોડ જાતી હોય એમ જાતો હતો લીલુડે ઘોડ લે જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડે ઘોડ વગાડ ને તારા દાદાનું શું જાય પણ આમ તો રામાપીના આખ્યાનમાં વગાડશો હું ગાવતા ન વગાડે બોલો છું નથી વગાડું રહ્યા દે મળ્યો પાછો સાપું પાડવા હ તું કહેતો એક કડી ગાવ કેવું ગાવ કેવું ગાવ કે વગાડ જાય વગાડ જાય યાર આ વિપુલ ને તાળીઓથી વધાવો લે તાળીઓ પડે હવે વગાડ એ તો મેં ગાયું આ રામાપીર નું આખ્યાન ભૂલી ગયો બોલો આખું આખ્યાન એને અહીં હશે આજે રાજા ને બોલાવે પણ ધન આવજો રે આજે પોકરણગઢ ની પ્રજા મુજને મેણા રે બોલે તમારે રેડી ફાવ્યું લ્યો હા ક્યાં પહોંચ્યા હતા આપણે ક્યાંલી રામાપીર આવ્યા ક્યાં લે એમ તો પ્રોગ્રામ સાંભળે હા નગર અમે સાજિંદાને પૂછીને ક્યાં પહોંચ્યા હતા એ કારણ કે બીજા વિચારમાં હોય કડી હોય પણ આને અહીંયા છે એટલે એ દર્દી ભાગ્યો ભાઈ અને આગળ દર્દી સાહેબ વાહે ડોક્ટરો ઉનાની બજારની હોહરવા નીકળ્યા ડોક્ટર કે પકડો પકડો ભાગ ન પાવે એમાં રામભાઈ જેવા લોટકા પેટ્રોલ પાસે મળ્યા એ લગભગ પેટ્રોલ પંપે જ ઊભા હોય રામભાઈ ને કે રોડે ઊભા રહેજો તો રામભાઈ શું કે પંપે ઊભો કારણ કે એને અહીંયા 3 રોડ લાગે દીવ જવું તો દીવે જવાય ગઢડા જવું તો ગઢડા જવાય મોવા જવું મોવા જવાય અને કોડીનાર જવું કોડીનાર જવાય એટલે એમાં કોકે પકડ્યા ને ઓલા દર્દીને પકડ્યો કેમ ભાગે છે કે બસ મારે ઓપરેશન નથી કરાવવું ભાઈ કે પણ શું કામ પહોંચી ગયા છો તમે શું કામ ભાગ્યા શેનું ઓપરેશન છે ઓલો કે એપેન્ડિસ નું એટલે ઓલા પકડવા વાળાએ કીધું કે એપેન્ડિસ નું ઓપરેશન તો સહેલું કહેવાય એ કઈ ખતરનાક નથી સાંભળી બેટા હવે જો એટલે ઓલા સાહેબ આ બહુ ઝીણી વાત છે
એટલે કીધું કે ભાઈ એપેન્ડિક્સનું ઓપરેશન તો ઓલા ગામના કીધું એપેન્ડિક્સનું ઓપરેશન તો સહજ સહેલું, આમાં કાંઈ તકલીફ નથી. ઓલા કે એ તો ઓપરેશન થિયેટરમાં વાત થતી હતી કે હેલું જ કહેવાય. તાકે એ વાત બીજું કોઈ નહોતું કરતું. નર્સ ડોક્ટરને કહેતી હતી ડોક્ટર સાહેબ ડરવાનું ન હોય, એપેન્ડિક્સનું ઓપરેશન તો સહજ કહેવાય. એ હું આપણી ગયો કે આ જો નર્સ ડોક્ટરને સલાહ દેતી હતી એ ડોક્ટર કેવા હોય. એટલે અધિકારી નરમ ન હોય, ડોક્ટર ગરમ ન હોય. અમારે એક ડોક્ટર છે ને સાહેબ તો ગરમ છે, કોઈને દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને ઝડકી જ નાખે. હું આવ્યો, હું આવ્યો, શું થાય તને? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ તો પેટમાં દુખે. હું કામ પણ ઘઉં વાળું ખાવ છો? મોઢા હરાડા. હા, નહીં ખાવાના ઘઉં. મકાઈ ખાવ, બાજરો ખાવ, જુવાર ખાવ, ચના જોર ગરમ ખાવ. આપણી જે માવું છે ને એ જે આમ જેટલા આમ જે ઉનામાં ને એમાં રહેવા ગયા હોય ને, ગઢડાથી આવ્યા હોય કે પૂજા એમાં જે પાણીપુરી વાળો આપણી સોસાયટીમાં આવે ને પછી એની સામે જે આપણી માવું જે હિન્દી બોલે ને કોઈક દે આડા કાને સાંભળજો હિન્દી આપઘાત કરે. એ જે પાણીપુરી વાળા સામે જે હિન્દી ઉપાડે, મોટી મોટી પૂરી લેના, તૂટેલી ફૂટેલી મત લેના, તૂટેલી પૂરી લેતા તારા બાપ રગેડા કોણિયા આવતા હે, હિન્દી ફાટી જાય. એમ તમને અમારા ડોક્ટર ગગલા નહીં ખાવાના ઘઉં, લાઈવ 150. બીજા તને શું થાય? એ કે સાહેબ દીવનું પીવું ને તો ફેર બહુ ચડે. હું કામ દીવ પણ જાવ છો? નહીં જવાનું દીવ, ગામનું ગામનું પીવો, 2 જણાને ફાયદા થાય. લાઈવ 150 નિકાલ. ખત્રી વાળા ઘણું પાડે. બંધ થઈ ગયા તો ઠીક. હું આવતો તેથી પાડતા. મને આ બધું મારા તાલુકા કરતા અરે ઉના તાલુકાની બહુ ખબર, કારણ કે 7 વર્ષ કાઢ્યા. રાજપર ક્યાંથી જવાય એ મને ખબર. ઉનાથી ડાયરેક્ટ નીકળવું હોય દીવ તો દીવથી પછી ઉનાય આડું ન આવે ને નીકળવું હોય તો ક્યાંલી નીકળાય. લે તઈ કારામભાઈ મજા કરતા. હાવ હવાય હારે હોય એને 2 દી નો જડીએ તો પોલીસ ને ક્યાંથી જડે? ત્રીજો આવ્યો, એને પૂછ્યું કે તને શું થાય? કે સાહેબ બસમાં બેહું ચક્કર આપે. હું કામ બસમાં બેહો છો? ડંફરિયામાં ચડી જાઓ, છોટા હાથીમાં ચડો, ચક્કરડામાં ચડી જાઓ, છાડ આપે નહીં, છાડ કાપે નહીં. નહીં બેવાનું બસમાં. લાઈવ 150 બસ ટીકડી નો દવા કાંઈ ન આપે. અને એમણે ગગલાઈને રૂપિયા લે. એક જણો રોજ આ ચિત્ર જોવે, લગભગ ખાઈ ન હોવો જોવે, રોજ આ ચિત્ર જોવે. અને થયું કે મારો આ ડોક્ટર કમાલ છે. જોવો જોઈએ આમ જોવો જો ડાયરો સંભળાય અને નાળિયેરે પીવાય આંબી લે. તો એક જણો બાપુ પ્રાચી આવ્યો દર્શને, લોભીનો કાટ. તે કીધું કે હું છે શ્રીફળનું? ઓલો કે 15 રૂપિયા. 15 હોય? હવે અમારા ગામમાં 8 રૂપિયા મળે. કે ભાઈ તારા ગામમાં ભલે મળે, અહીંયા 15 થાય. વાજબી રાખ, વાજબી 9 આપી દઉં, મારા ગામ કરતા રૂપિયો વધારે. તે બોલે કીધું જો હામી નાળિયેરી મફત સડી જાય. તો ઓલો નાળિયેરીએ સડ્યો પણ કાંઈ કાપવાનું લેતો ગયેલો નહીં. આમ તાણે પણ તૂટે. અને આવું લોભ્યું હોય કે કહમાય ન હોય. તો એ કહેવા ગયો ને તો પગની આટી નાળિયેરી છૂટી ગઈ. ટાવરનો બેલ લટકે એમ લટકતો હતો. ઓહો, હવે મૂકે તો મરે. એમાં એક જણો હાંઠિયો લઈને નીકળ્યો અને કીધું હે ભાઈ ઓલો હદી કરજો. એલા ઉપર ઓલા હાલે લે હું કઈ નાળિયેર લેવા આવ્યો હતો. હાંઠિયો રાખ્યો એટલે એક કહું કે આ હેઠે રાખીને તારા ખંભા પર પગ દઈને ઉતરી જાવ. ઓલો કે 100 રૂપિયા થાય. દીધા. આણે જ આમ પગની આટી મારીને ઓલે એના પગ આમ પગડ્યા તો હેઠે હાંઠિયો વી ગયો. બે લટકે. ઓલાને કે 200 આપી પણ મૂકતો નહીં.
અને ઓલા પેલી 100 લેવાના તેને બદલે ઓલે હાંડિયા વાળાએ કીધું હું તને 200 આપી, તું મૂકતો નહીં. તા ઘોડા વાળો નીકળ્યો, એના એને 2 હાથ કરે, હે ભાઈ ઓલા કે ક્યાં ઉપર ઉપર જોઈ તો આ 2 ટીંગાયો. ઓલો કે નાળિયેર આવે એ તો બહુ સાંભળ્યા, માણા આવે પહેલી વાર જોયું. એ કે ભાઈ આવ્યા નથી, આમ લોભમાં મીર્યા. તું ઘડીક હેઠે ઘોડું ઊભું રાખ ને, તારી ઉપર પગ દઈ અને ઉતરી જાય. ઓલો કે 500 થાય, 1000. આ નગર પ્લાસ્ટર આવ્યું તો ક્યાં ઓલું કરવું. એ હેઠે ઘોડા વાળો ઉભો રહ્યો, એને જ પગની આટી મારી હેઠે ઘોડું નીકળી ગયું. છેવટે 3 પીડ્યા. બોલો રોજ જોવે કે આ ડોક્ટર છે કમાલ, કોઈને દવા આપતા નથી, ગગલાવીને રૂપિયા લે. રાચે પાણી વાળતા હતા બગીચામાં, ડોક્ટર મગજમાં સીડ્યા. અને પાવડાનો હાથો આવડો બાવળનો બઠ્ઠો નાખેલો, એમાંથી પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો અને આવ્યા સીધા ડોક્ટર પાસે. ડોક્ટર સીધો ગગલા, હું થાય હું આવ્યો? એ કે સાહેબ 2-3 દીધા થાય, એક કોકને 1-2 નાખો. ડોક્ટર કે નાખવા દો લાય 300, બોલો કે આવી લો 600. ડોક્ટરને શાર નાખ્યો, ડોક્ટર સીધા કોમામાં. ડોક્ટર 4 દિવસે ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો. એમ ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, આનંદ વગરનો પ્રોગ્રામ નકામો.